નમસ્કાર, સુપ્રભાત. બસ તૈયાર થઈ ગયા છે અને બધા ભૂદેવો સંધ્યા વંદન કરીને તૈયાર થયા. બેગ લીધી બધાએ સાથે અને નીકળ્યા. જેવા લિફ્ટમાં એન્ટર થયા, ધ્રુવભાઈને જોઈને એવું લાગ્યું કે લિફ્ટ પડવાની હોય, પણ વાંધો ન આવ્યો, ઉતરી ગયા અને આવ્યા અમારી માણકી પાસે. બધા ભૂદેવો સામાન વામાન ગોઠવો. સરસ મજાની સવાર થઈ. મંગલમ યાત્રી ગૃહ ભવનમાં રોકાણા હતા અમે. અમિતભાઈ ગાડી પર સવાર થઈ ગયા છે, રથ કેરો ચાલુ. અને જેવા જ અમે રથ લઈને નીકળ્યા અને જેવા ભવનાથ પાસે ગયા ત્યાં સવારમાં પોરમાં સાધુ સંતોના દર્શન થયા. અને પછી થયું કાલો સાધુ સંતના દર્શન થયા છે તો ભવનાથ દાદાને દર્શન કરી. એટલે દર્શન ભવનાથ દાદાના કરવા હું નીકળી ગયો. અને મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને સર્વ યજમાન ફોલોવર વતી ભવનાથ દાદાના સરસ દર્શન થયા. ભવનાથ દાદાના દર્શન કર્યા. મહાદેવને પ્રાર્થના કરી સર્વની મનોકામના પૂર્ણ કરજો. તમને પણ જો ભવનાથ દાદાના દર્શન કરાવું છું. બસ ભવનાથ દાદાના દર્શન કરી ત્યાં યજમાનનો ફોન આવી ગયો. એટલે અમે ગાડી લઈ અને નીકળી ગયા દામોકુંડ પાસે. અને ગાડી પાર્ક કરી અને હું ચાલીને દામોદર કુંડના દર્શન કર્યા. અને દર્શન કરી અને અમે જે જગ્યા યજ્ઞ કરવાના ફરાળી બાપુના આશ્રમે ત્યાં જોયું ત્યાં અમારી જગ્યા તો બીજા કોઈક બેસી ગયા હતા. પછી અમે ઉપર જગ્યા હતી ત્યાં લીધી. ભૂદેવોએ તૈયારી કરી નાખી સરસ મજાની. અને દામોકુંડના કાંઠે જોયું તો પ્રી વેડિંગ ચાલુ હતું. અને પ્રી વેડિંગ જોઈ અને પછી કીધું ચાલો કરીએ ભૂદેવ યજ્ઞનો પ્રારંભ. આગળના યજ્ઞના દર્શન કરવા માટે અમને ફોલો, લાઇક, શેર કરજો તો તમે મારી સાથે જોડાયેલા. શુભમસ્તુ. મળીએ બીજા બ્લોગમાં.